રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો ને આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય અને હું આવ્યો જો અત્યારે માર્યો ને ધોરીઓ વારવા પાણી વારવાનું હોય ને આપણે ઓલો રજકો બીનો રાખ્યો તો વાઢી નાખ્યો બધો એટલે હવે એમાં પાડી કીધું ખાતર નાખીને ને અમે રહ્યા ને આજ થોડોક મોટો વ્લોગ ચાલુ કર્યો કારણ કે જોતા હતા અમારા જ વિડીયો એટલે પેલા 2024 છે ને 13ના જોવાની મજા આવે ત્યારે એમાં રહ્યા ને નનકા હોય ને એટલે અત્યારે હું વિડીયો જોતા હતા કીધું ડાઉનલોડ કરીને બાકી અમારે એમાં ન જોવાય યુટ્યુબમાં એટલે એવું બધું છે ને હવે જો ધોરીઓ વારવા કીધું કાંઈક ધોરીઓ વાર નાખી પછી મારા ઉભા કરી દેવા હે પાણી ચાલુ ને અમારે કૂતરા કેવા આમ જવું છે જોઈ લ્યો અહીં ખાડો કેવડો કરી નાખ્યો આ પડે એવું છે આમ હેઠે ધ્યાન હોય ને તો ખબર પડે ને કે આમ કરીને આમ મૂકે તા પડે હેઠા એવડો ખાડો છે જોઈ લ્યો ધોરી આમ વૈસો હોય એટલે રહ્યો ને ટાઢોળામાં આવું જ કરીને બેઠા હોય કૂતરા હાલો કાંઈ કરી દઉં ચાલુ ધોરીઓ વારવાનો પાણી વાળવાનું એમ થાય પેલા કૂતરાને વીણીને ક્યાંક નાખી દેવા આમ જો છે ને આવા ખાડા કરી નાખે ધોરીઓ આવા કેટલા છે આમ જ્યાં પાયેલું હોય ને પી ત્યાં બધા કૂતરા છે ને અત્યારે હાવ ઉપાડો હે કા જઈ નાખે પારી બારી બધું વીખી નાખે ને ખાડા કરી નાખે પાયેલું હોય ને તો વૈસે પારી હોય ને એમાં પણ પોસ હોય ને ખાડો આવી કરીને બેસે તો આપણે તો બુરવાનું જ્યારે પાણી પાય ને ત્યારે આવી રીતે બુરવાનું આવું કૂતરાનું કામકાજ છે અને આપણે જો પાણી વારવાનું છે પારવું છે ઓલો રજકો રહ્યો ને એ વાટ બીનો રાખ્યો ને વાટ નાખ્યો એમાં કંઈક ફૂટે ને તો એકાદ વખત પાય થાય છે તો એકાદ વાટ લઈશું ખેડી નાખ જરાક મહિના જેવો થઈ ગયો આંખી દુખે થોડી શરદી થઈ ગઈ છે હાલત ખરાબ છે હા હાલત ખરાબ થોડાક દી બોલવાનું સરખું નથી આવતું શરદી થઈ ગઈ ગરામાં એવું થાય જો પંખે હોય ને તો લૂ આવે કાયમ પંખે હોતા હોય અને બાયરે કોઈ હોતા ન હોય ને હમણાં તો બાયરે હોય એટલે ઓલો કહેવાય જે આકરે જેવું આમ વલ પડે ને વલ કીએ તો આ એટલે માંદા જેવા થોડાક થઈ જાય ધીમે ધીમે હરખું આવી જાય કારણ કે બાયરે બહાર જ પવન જેવું આવતો હોય મેં નીંદર એમને આવી જાય ખુરશી ઉપર બેઠા ને તોય નીંદર આવી જાય એવો પવન આવતો હોય એટલે પછી બહાર કૂદતા હોય પટમાં હાલો ખાડા હું છે ને પૂરું પાણી ચાલુ કરી દીધું ને આપણે જો ગદપે પોગાડી દીધું હે આજે પહેલાં જ કેરમ જાય એ આમ બધી બાકી જ છે મેં કીધું પહેલાં આડીઓ પાઈ દઉં આ બે વાઢોને બાકી પણ હવે કરી ખરાજ ફત પાઈ દઉં પાણી એને પાયું છે ને તે કારણ કે આજ ખાતર નાખીને પાવાનો તો આડીઓ કીધું એકાદ વાટ આવે તો લઈ મેં તમને હમણાં વાત કરીને એ રીતે તો આજ ભાઈ ખાતર નાખે હે કતક તો ખાતર નહીં કાં ગદપ નહીં જો જોઈ જેવો ખાતર જ કહેવાય ખબર હે ને એનો પાવર જ કંઈક અલગ આવે અડધું તને ઉડતું મને ન દે એમ ન નખાય એવું લાગે વર્તા ભાઈ નખાય ન આવડે બધે કેરમ થઈ ગયું જાય ના એક કેરો બાકી નહીં બધાય થઈ ગયું ઓલા કેરો બાકી નહીં તો ઠીક અને અમે જો મિત્રો અહીંયા મેન રજકો કાલ થોડોક ધોકાયો હતો અને આ આટલો બાકી છે બીજો લીલો છે જે આજે નહીં ખરે લગભગ આમાં પહેલે દી વાઢેલો હતો ને આરડીએનો એ ખરશે બાકી ઓલો આરડીએનો વાઢેલો નહીં ખરે નખાઈ ગયો ખૂટી રહી
તે કેટલું નાખ્યું થોડું થોડું એવું તો વાંધો નહીં 100 કેરામ નાખ્યું ફૂટી જ જાય ને છે જો ને આટલી રહી એટલે નાખીએ આ 2 કેરા પછી નાખવાના થાય છે ને એના માટે જો આ ચશ્મા પહેરે મારો મમ્મી કેવા લાગે બાકી અમેરિકાના ચશ્મા પહેરે અમેરિકાના બેન આવ્યા હતા ને આપણા સબસ્ક્રાઇબર હતા લગભગ 2 વર્ષ થઈ હોય 2 વર્ષ થઈ છે ત્યારે આવ્યા હતા અહીંયા મોરબીના દીકરી હતા ને અમેરિકા કઈક ક્યાં હારે હતા ને પછી અમેરિકા રહેવા ગયા તો હવે આખી વાત કરું બીજો કંઈક દેશ કીધો અહીંયા હારે હતા બરોબર કાંઈ યાદ નથી બરોબર અહીંયાથી પછી પાછા કંઈક નોકરી હોય સી ખબર એટલે વહી ગયા હતા અમેરિકા તો અમેરિકા એમનો પેટ્રોલ પંપ ને એવું બધું ઘરનું હતું એટલે બધું સારું હતું દીકરી મોરબી ને એટલે મોરબી આવી છે ને એમના મમ્મી પપ્પાને ઘરે એટલે પછી એને નક્કી કર્યું કે નરસિંહભાઈની વાડીને એમનું ઘર ને એ બધું અહીંથી કે નજીક થાય 25 કિલોમીટર થાય આપણે કારણ કે વિડીયોમાં ક્યારેક કહેતા હોય ને એટલે તો એ આવ્યા હતા એ મળવા પછી એમના ભાઈની બધા એટલે એના 1.5 કે 2 વર્ષ થયા મને હતું યાદ નથી એ ચશ્મા અત્યારે પીડા હતા ને તે વળી કેક થઈ અંજીને મોહનને જડી જાય તે બધા પહેરીને ટ્રાય કરી કેવા લાગે હે મારો વિડિયો કાં હું કામ કોઈ ચશ્મા પહેર્યા ન હોય દાંત આવે હા એટલે કેટલાય વિડીયો તો પહેરીને ઉતારી નાખ્યા પછી કાંઈ કેરા ઉતર્યા હતા અમેરિકાના ચશ્મા હતા સારા હો હા એ પહેલા હે હવે નથી આવ્યો પહેરવાના છે ગઈઢા થાય ને કોઈ મૂર્તિ આપણે બેન એક ફોટો પાડવો છે ને અમેરિકન ચશ્મા પહેરી ના કઈ પાડ એટલે હતા અમેરિકાથી ચશ્મા એક નહીં પણ 4-5 જોડી લાવ્યા એક ચશ્મા લાયા હતા પછી પીસીયુ લાયા હતા પછી છોકરાને કઈ ગેમ રમવાનું લાયા હતા કેટલું લાવ્યા કા હા પછી કઈક રોકડા દીધા હતા અશ્વિનભાઈ બધે લીધા એ અમને એમ કે આમાં શું હોય છે પૈસા હતા 1000 રૂપિયા કાગળિયો મને પેલા ખબર ન હોય પેકિંગ આવો હાને આપણે તોરો ઉપર કાગળિયો આવે કવર કવર આઈમાં મેં કીધું ટપાલ આ ફોડે. તો કાગળમાં દીધું છે પણ લઈ ગયા ને ત્યારે તાત્કાલિક ન જોયું પૈસે જોઈએ 1000 રૂપિયા હતા પછી અમે હન થાય ને વાડી વાળાને હંધાઈને રસગોળો ખવડાવ્યો એ કે પાર્ટનર લઈ એના કે બદલે એના પૈસા કે હાલ્યો હવે એને 1-2 વર્ષ તે રસગુલ્લાનો વિડીયો છે ચેનલમાં આખી વાડી વાળાને કીધું ખવડાવી દ્યો હંધાઈને રસગોળો એને હમ નકર આપણે ગમે એ મળવા આવે ને એ ભાગ લાવે પણ અમારા છોકરા જાજા રે ને વિડિયા જોવે એટલે છોકરા જાજા એમાં આવે એટલે લોકોને એમ થાય કે આપણે અહીંયા જાય ને ઈ આવીને છોકરા બેહે એટલે કે ભાગ લેવે કાં ચોકલેટું લાવે ને એવું બધું લાવે પછી આખી અમે એવું કઈ લાયા નહીં આવીએ પૈસા રસગોલા ખવડાવતી હતી એ ઉડાડીને પૈસા દીધા ખવડાય હંધાય નાના ને મોટા હંધાય ખાતા એટલે ખોટું નતું ખરેખર અમેરિકાના ચશ્મા હતા અહીંના નતા બરાબર હવે ક્યાં કેવા પહેરતા એ ખબર નથી પણ એ ચશ્મા એ બેન ને અહીંયાના જ હતા અહીંના નતા ચશ્મા બરાબર એટલે તમને જેવું છે વારું કરવું છે જો વારું થઈ જાય હે કરવું વારું નહીં કેટલા રોટલા થયા 2 એક કોયા ને કાંઈ બાજરાના કે રોટલી પીડી મોહન કે મમ્મી કરી એ મસાલા વાળી રોટલી બનાવે દૂધ રોટલો ને મસાલા વાળી રોટલી ખાઈ લેવા મેં શાકાહારી બનાવે મેં કીધી હતી બનાવી અરે મસાલા વાળી રોટલી જોઈ હોય તો રોટલી જોઈ આ બાજરા ઓલા જાય નો એવું હે તાય તો તમને હું બાજરાનો લાગે તમારે કેમ આખું નથી એથી બે રોટલા છે એથી નનકો હોય તમે બાબી ખાઈ લ્યો ને ઓલો બાપાને વારું નંબર ને હા બાજરા એટલે માયા થોડોક હતો ને ઘઉંનો ઓલો Mix ઘઉંનો શું આવડે તો થોડોક બાજરાનો નાખ્યો એટલે રોટલો થઈ ગયો એટલે એક માં દીકરા બેન ખાવાનો ઓલો બાપુને વારું મૂકવાનો ઓલે ખાલી જાય ને ના બાજરા ને જાય બે મિક્સ આ મિક્સ ને રોટલી છે મોહન કરે ગરમ બા જો હે ટીવી રામાયણ હાલે હે અને અહીંયા શું બનાવે હે મસાલા વાળી રોટલી પાય પાય
મોહન કાકા બનાવે મસાલા વાળી રોટલી એમ જો ભાઈ મસાલા વાળી રોટલી બનાવે પીઝા જેવી બની જેવું નહીં એમ હે પીઝો બનાવ્યો મોહન કાકાએ પીઝો એવું હોય અમને ખબર જ નથી હે દેવન છે શીખડાઈ હા હે એ કે હે ને દાબેલી એમ કે સેવ નાખેલી હોય છે. હા એ સાચું ઝીણી સેવ આવે કા ડુંગળી આવે કોણ ખાય એક છે એટલે બધા મસાલા વાળું નો લાગે એમ એવું છે હા તો ઘણું નાખ્યું બનાવી વાર હાલો બસ કર વારું જો બાજરાના જાહેરના રોટલા તૈયાર થઈ ગયા લાઈન પા મસાલા વાળી રોટલી તૈયાર થઈ જશે હમણાં ઓલી ટાટી હોય ને બપોરની એટલે અમે હે ને કાઢા રોટલા મૂકતા નથી ગમે એમ કરીને ખવડાવી દે ને ગમે એમ કરીને ખવડાવી દઈએ એમ તો નો કેમ રોટલી નથી ખારી હવે ખાય કે નો ખાય મસાલા વાળી કરી નાખેલા ખાય વેસ્ટ દૂધ હોય ને ટાઢી સાઈઝ પર બરફ નાખી નો ખાય વેસ્ટ માંથી બેસ્ટ બની જાય એમ વસ્તુ કઈ બાકી જ નહીં રાખવાનું અમે આ સારું કર્યું ટાટું વસ્તુ નીનું રાંધી વાળવાનું એવું નહીં ગુણ વસ્તુ હોય આ રીતનો મસાલો નાખે હે ને પછી રોટલી મેલી દે એવું જોઈએ ને હું બેસ આની મને વાતો કરો મીઠું લાવો હે રેવન છે ને અમારે અમાર ફોન માં ઈ આવે છે હે કેમ બોલે કોણ બોલી નાખા તો તપે મૂકી દેવાની કથી શ્વાસ લઈ લે પેલા લોકો સવાસ લઈ લે પછી વાત પૂરી કરે ને પૂરી ન થાય આજે મીઠું લાવો એમ રેડી પડે એક છે તો મોહન કાકો જ નથી કહેતો કે મીઠું લાવો અમે એવું નહીં ટાઢી રોટલી નું આ તો હે ને ખાવાની ઈચ્છા થઈ તો મોહન કે ખાઈ લે હા નો એવું નહીં કે તમે ટાઢું જ વસ્તુ ખાતો હું કીધું હવે થોડી બાય સાઈડ કે ખાવા આવી હા બાટલો છે ગેસ નો બાટલો હા આવો હા કેવો આવી રહ્યો છે એ બાટલો રહ્યો ને પેલા અમે પ્રાઇવેટમાં ભરવા જતા હતા જ્યારે આ મોટો બાટલો સરકારી નતો આવ્યો ને ત્યારે એટલે અત્યારે ચડાઈ દીધો જરૂરી ન પડે આ ગેસ માં બહુ કઈ રાખ વરસ હાલે ગયો એટલે મોહને અમારે વેસ્ટ માંથી બેસ્ટ બનાવી ટાઢી રોટલી માંથી મસાલા વાળી કરીને ગરમ કરી નાખી એટલે કાઢી થઈ ગયું મસ્ત નું ખાય એવું થઈ જાય કેવાય તાર કેવાય દેવન છે સમજો તો સાંભળી થઈ જાય તો દાદા શું કે એ કે આમાં સાંભળી થઈ દૂધમાં તર હે તર કેવાય શું કેવાય તડ તર કેવાય સાબણી તડ દૂધની તળ સાંભળી નો કહેવાય જો પીઝા બની પીઝા જેવી રોટલી બની જાય જો મોહન કાકાએ બનાવી મારી જો હે ને ભાઈ ક્યારે ખાવાનું હે મોઢામાં ભાઈ સુગંધ એવી આવે હો, આમાં તો હાઈ ક્લાસ મજાની જો હેલો વારું કરવા આવી જાવ અમારા બાજરાનું દાવતીમાં શું વારનું કર્યું હા જો એક પીઝા નથી એક ટીમ નથી સારું રાખે અમારે ખાઈ લે ને ત્યાં સુધી બાજરાનું ચાલુ હોય એ જ કઈક મજા હે ને ખાય સાનું માનું ખાવાની નો મજા આવે થોડી ઘણી માથાકૂટ હોય ને તો જ ખાવાની મજા આવે એને મીઠું જાજુ નાખ્યું છે નહીં તેમ શું જો આ પડી ઈ ખાઈ લ્યો મીઠું ન હોય તો કાંઈ નથી જાજુ. એમ ને થોડી ઘણી માથાકૂટ હોય તો જ ખાવાની મજા આવે કા આવી સાચું હતું ચાલ. મૂંગા ખાય ને તો ખાવાનું ન મૂંગા મૂંગા જાજુ ન પાડે. પાડે બાજેલા હોય ને હા આવી રીતે હસતા રમતા ખેલતા ખાતા એટલે મજા આવે વારું કરો એવા ને એવા બની જો બધા સાઈસ ને બધું લઈ લીધું શાક આજ નથી બનાવ્યું દૂધ છે સાઈસ છે અને આ રોટલી છે અને આ જાહેરનો રોટલો છે ઘઉંની રોટલી છે લાવો
શું એ બેઠો હાલો સારું કરવી હોય તો આવી જવાની એની સાથે આપણે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરી અને હમણાં કહ્યું તો વ્લોગ પૂરું કરવાનું ભૂલાઈ જ જાય કારણ કે લવ તડકો ને બધું એવું હોય ને પાછું નવરાઈ ન હોય એટલે પછી હે ને બધું એન્ડ કરવાનું ભૂલાય તો આપણે વિડીયોનો એન્ડ કરી મળી એક નવા વ્લોગમાં વિડીયો કે લાઈક કરજો વિડીયો કેવો લાગ્યો અને ચેનલ ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળી છે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય.